એક બહુ સરસ, આમ તો જોઈએ તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક થોડું થોડું જો વિચાર કરીએ ને તો કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગવાનનો છેડો અડતો હોય છે, પણ આવડે તો, નહીતર અઘરું છે. જેમ દત્તાત્રેય ભગવાન હતા, એને 24 ગુરુઓ કર્યા છે, પણ આપણે કરવા જઈએ ને તો ખાડામાં પડી પાછા. એ અઘરું છે પાછું. એની ઝીણી દ્રષ્ટિ હતી એટલે, નહીતર આપણે વેશ્યામાંથી ગુણ લેવા જાય તો ઉલટાના ખેંચાઈ જાય. એટલે એ તો શીખવાડે છે. પણ જો વિવેકી હોય અને ભગવાનનો દ્રઢ આશ્રય હોય, મહિમા હોય અને જો લેવા જાય તો વાંધો આવે નહીં. પણ પરબારા જો પ્રવેશ કરવા જાય તો કામ બહુ અઘરું છે. હા, એટલે ઉત્તરાયણના પર્વની અંદર એક બહુ સરસ સિદ્ધાંત, એક થોડો નિયમ તમને હાથમાં આવે, જો તમને દ્રષ્ટિમાં આવ્યું હોય તો. પણ લગભગ આપણે બધું જગત ઢાળે જતું હોય તો ખ્યાલ નથી આવતો. પણ મોટા સંતો અને અમારા ગુરુ બહુ કહેતા. શું કઈ યાદ આવે છે પતંગ ઉત્સવમાંથી? એ દાદા ઓલું થયો ને, ગઢડા પુરાણ ની વાત કરો. બોલો ને તો. હા, જો એ સરસ બોલવાનું, એમ બરાબર છે. પતંગ ની જગ્યાએ શું છે તેજસભાઈ? મૂર્તિ. અને દોરીની જગ્યાએ ભગવાન કે તમારા ચિત્તની એટલે અંતઃકરણની વૃત્તિ છે. અને ઉડાડનાર કોણ છે? હા, બસ. જો હવે શું કરવાનું? પતંગને કઈ રીતે તમે ચગાવો છો? પેલા તો શું કરો? હા, પેલા ઢીલ મૂકો અને પછી ખેંચો અને કાં સ્થિર કરો પાછા ધીરે ધીરે. જો એમ ભગવાન આ મોટા પુરુષો કહેતા કે આવી રીતે જેમ પતંગને પતંગ ઉડાડનાર શું કરે? પેલા દૂર લઈ જાય, પાછો નજીક લઈ જાય, પછી થોડી વાર થાય તો શું કરે? આમ સ્થિર પકડે. એમ ભગવાનની મૂર્તિ. હમણાં એક ક્યાં ગયા હિતેશભાઈ છે કે નહીં, એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામી પ્રતિલોમ એટલે શું? હવે આ છેક પીએચડી નો ક્લાસ છે, પણ બહુ મોટી વાત છે. આ પતંગની જોડેની સાથે સંબંધ વાળી છે એટલે લીધું. લોમ, અનુલોમ અને પછી પ્રતિલોમ. પેલા પતંગ નજીક, પછી ઈથી નજીક આવે, પેલા આમ થોડો દૂર જાય, પછી નજીક આવે અને પછી સ્થિર થાય. એમ પેલા છે ને તમારે અંતઃકરણમાં વૃત્તિ અનુલોમ રાખવી જોઈએ. ધ્યાન કરનારાની વાત છે આ. આખો વિષય ધ્યાન ઉપર જાય છે. અને કારણ શરીર હંમેશા ધ્યાન કર્યા વિના તૂટવાનું નથી. જો એટલે આ પતંગની સાથે સંતો મહાપુરુષોએ આ જોડાણ કરેલું છે કે જેમ પતંગ ચગાવનાર હોય એમાં આટલી કળા રહેલી છે. જો પતંગને છૂટો મૂકતા નથી. એમ ભગવાનના ભક્તોએ બધી ક્રિયામાં એક અનુસંધાન વૃત્તિ દ્વારા આ પતંગની જેમ રાખવું જોઈએ, ભગવાનની મૂર્તિમાં. જો કેટલી મોટી વાત છે. જો આપણે પતંગોત્સવ કરી આવ્યા, પણ હું ત્યાં આવ્યો ને ત્યારે મારે એ જ ચાલતું હતું. મેં આવી મોટી વાત આ વખતે જો આમાં કોકને યાદ રહેતી હોય તો કેટલું કામ થાય. ગયો સંસારમાં સરસો રે મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. લ્યો તેજસભાઈ, સરસ. જો આવી વાત આ પતંગોત્સવ, હવે કાઇટ ફેસ્ટિવલ જ્યારે જ્યારે આવે ને ત્યારે આપણે ભલે જગતના જીવો જે કરતા હોય એનો વાંધો નથી, પણ આપણે તો ખાસ ભગવાનના ભક્તો છીએ. જો એટલે એને આવી રીતે વૃત્તિ કેળવવી જોઈએ. જો બરોબર છે. બીજી વસ્તુ, અત્યારે સરસ મજાનો માઘ મહિનો ચાલે છે. ઇન્ડિયામાં તો અત્યારે માઘ સ્નાનનો હવે તમારે ચાલે. એમાં ભારતની અંદર અત્યારે ખાસ પ્રયાગરાજની અંદર કુંભ મેળો ચાલે છે. જો આમાં લગભગ પ્રયાગરાજ કેટલા ગયા છે કે ગયા છો? નથી ગયા? બહુ સરસ. કેટલી નદીઓનો સંગમ છે? કઈ કઈ? સરસ્વતી ક્યાં છે? જોઈ છે? લે કુવામાં નથી, પાણી આવે છે, પણ તમે ત્યાં વચ્ચે તમને લઈ જાય એ લોકો, પણ એનું પાણી ચોખ્ખું છે એકદમ. એટલે જ્યાં બે ભેગું થાય ને ત્યાં એક પાછું આ નીચેથી પાણી આવે છે, એકદમ ચોખ્ખું પાણી આવે. એ તમે થોડી વાર ધ્યાન રાખીને તમને બતાવે. જોવો ને તો ત્રણેયનો સંગમ ખ્યાલ આવે. પણ ત્રણેય નદીઓનો સંગમ છે. જો આમ તો પ્રયાગ એટલે સંગમ કહેવાય. તમે બદ્રીનાથ જાઓ ને એટલે ત્રણ ભેગા આવે. ક્યાં ક્યાં ખબર છે કોઈને? પ્રયાગ
એક રુદ્રપ્રયાગ, પછી બરોબર, પછી નંદપ્રયાગ, હા, પછી હજી એક બાકી કર્ણપ્રયાગ. આટલા પ્રયાગો એટલે બે નદીઓનો આટલા જગ્યાએ સંયોગ થાય છે, એને પ્રયાગ કહેવાય. અને આ ત્રણે બધાય પ્રયાગ જે છે એનો રાજા આ પ્રયાગ રાજ છે. જો એટલે ક્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે. જો અને આખી કથા તો બહુ લાંબી છે, એ આપણે ખાસ ભાગવતની અંદર સમુદ્ર મંથન થયેલું, અને સમુદ્ર મંથન વખતે શું નીકળ્યું? પેલું હળાહળ ઝેર નીકળ્યું. જો હે કોણે પીધું? શિવજીએ પીધું. અને અમૃત નીકળ્યું એટલે બધા દેવતાઓને દાનવો ઝપાઝપી થઈ. તો કોણ લઈને ભાગ્યું? હે એ તો પછી બરાબર, પણ ઘડો કોના હાથમાં હતો? એ તો નહીં, ધન્વંતરી લઈને નીકળ્યા. પણ ઇન્દ્રનો પુત્ર કોણ, શું નામ એનું? જયંત. એ લઈને જાતો તો આ યુદ્ધ ઝપાઝપી થઈ નીકળ્યો, એટલે રસ્તામાં 4 જગ્યાએ એના બુંદ પડ્યા. ખાલી કેટલા ટીપા? 4 જ જગ્યાએ. ક્યાં ક્યાં જગ્યાએ ખબર છે? એમની નામ હરિદ્વાર, પછી બીજું નાસિક, ત્રીજું પ્રયાગરાજ, અને છેલ્લું ઉજ્જૈન. 4 જગ્યાએ આ બુંદ પડ્યા, અને ત્યારથી આ 4 જગ્યાએ કુંભ મેળા થાય છે. જો અને એ આ સમયની અંદર, એમાં અત્યારે આ જે મહિનો ચાલે છે એમાં અમાસ આવશે, એમાં ખાસ અમાસનો બહુ જ મહિમા છે. દર 12 વર્ષે એક વખત વારો આવે, એટલે આજે આ 144 વર્ષ કહેવાય. 144 વર્ષે પાછો પ્રયાગરાજમાં. અને કુંભમાં એ પ્રકાર છે: કુંભ, અર્ધકુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ છે. જો આ આખો એનો ઇતિહાસ છે. એટલે આ પ્રયાગરાજ મહાકુંભ મેળો છે, એમાં સ્નાન કરવાથી શાસ્ત્રમાં એનો બહુ મહિમા કીધો છે. જાણે અજાણે કાંઈક નાનું મોટું પાપ થયું હોય તો એમાં એનું નિરાવરણ થઈ જાય. જો હે એટલે ખાસ ન થાય તો આપણે એક ધ્યાન રાખવું. એટલા મોટા શાસ્ત્રી વિદ્વાનો કે શાસ્ત્રો કહે છે કે છેલ્લા દિવસે ખાલી ધારણા એવી કરવી કે આપણે એ ત્રિવેણી સંગમથી અભિષેક કેટલા સ્નાન કરીએ છીએ, એવી ભાવના રાખીને ભગવાનનું મૂર્તિનું સ્મરણ કરતા કરતા ઘરે બેઠા અહીંયા જો સ્નાન કરીએ ને તો એનું ફળ મળી જાય. લ્યો હે. અને આપણે માઘ સ્નાનની વાત કરીએ. માઘ સ્નાનનો પણ એવો મહિમા છે. આખો મહિનો સીકે ઉપવાસ કરવાના, નકોરડા થાય થાય તો સારું કે આખો મહિનો નકોરડા ઉપવાસ કરવાના. એ તો હા પાડે છે, પણ 1-2 દિવસ કરે ને તો ખબર પડે, રીંગણું લંઘાઈ જાય ને એમ લંઘાઈ જાય શરીર. તો એટલે જ કહું છું, તમને જ પૂછ્યું ને, એટલે થાય કે ન થાય એટલે તમારી ઉપર હતું. હા, એ તો પણ એની રીત છે, એ શીખવા જેવી રીત છે. એ ડાયરેક્ટ કોઈ દિવસ કોઈ વસ્તુ મૂકે નહીં, પહેલાં ધીમે ધીમે વસ્તુને છોડે અને પછી પાણી ઉપર જાય. અને જ્યારે ચાલુ કરવાનું હોય ત્યારે પણ પહેલાં સીધું ડાયરેક્ટ મંડે દાબવા એવું નહીં, પણ પહેલાં ધીરે ધીરે લિક્વિડથી ચાલુ કરે. જો આપણે શું હોય કૃણાલભાઈ, સીધું એટલે પછી તરત જ બીમાર પડી જાય. લ્યો, પણ એ શીખવા જેવી વસ્તુ છે એની પાસેથી. ક્યારે છોડવું? જ્યારે ધીમે 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 સાવ છોડી દે, પછી સાવ છોડી દે, અને જ્યારે ચાલુ કરવાનું થાય ત્યારે લિક્વિડથી ચાલુ કરે. જો એવું છે. એટલે આખા મહિનાના નકોરડા ઉપવાસ કરો, અને તમે 1 મહિનો ઠંડા પાણીએ આ માઘ સ્નાન કરો, બંનેનું ફળ સરખું છે. ઈથી હજી લખ્યું શાસ્ત્રમાં કે 1 મહિનામાં છેલ્લો દિવસ ખાલી પૂનમનો 1 દિવસ ખાલી તમે સમુદ્ર સ્નાન કરો તોય આખા મહિનાનું ફળ મળી જાય. લ્યો, આટલો મહિમા આ માઘ સ્નાનનો છે. અને આમાં લગભગ જાણે અજાણે કોઈ કાંઈ પાપ કર્મ ન કરતો એવું તો બને જ નહીં ને, થતું જ હોય ને નાનું મોટું. તો પછી એટલે તો આ બધાએ ખાસ આપણે આયોજન કર્યું છે. 27 તારીખે 26 તારીખે રવિવારે ખાસ માઘ સ્નાનનું, દરિયા સમુદ્ર સ્નાનનું આયોજન કર્યું છે. જો એને ધ્યાનમાં લઈને જ કહેવાનું કે આવો, આ માઘ મહિનો છે,
અત્યારે કાંઈ ન થાય તો કાંઈ નહીં, અહીં તમારે માટલા મળતા હોય કે મને ખબર નથી, પણ ત્યાં તો ઇન્ડિયામાં સરસ નાના નાના છોકરાઓ પણ ધાબા ઉપર માટલા રાખે અને સવારે એનાથી સ્નાન કરે જો હે. એટલે આ ભગવાનને રાજી કરવા માટે કાંઈક એવું નાનું મોટું કોઈ કર્મ એવું થઈ ગયું હોય તો એના પ્રાયશ્ચિતના નિવારણ માટે પણ આ માઘ સ્નાનનો બહુ જ મહિમા છે, બરોબર. એટલે ખાસ આપણે ભગવાનના ભક્તો છીએ, એટલે ખાસ અમે તો અહીંયા છીએ એટલે અમારે કાંઈ થાય એવું નથી આવતું. નહીંતર અમે ઇન્ડિયા હોય તો આખો મહિનો ગોમતીમાં ડેઈલી 3:30 જવાનું. હા, 5-7 સંતો ને 2-4 હરિભક્તો જેને જે આવવું હોય પાર્ષદો બધા 3:30 જઈએ. કાળા તલથી મહિમા છે કાળા તલનો. અત્યારે કાળા તલ ખાય તોય લખ્યું છે એને પુણ્ય થાય લ્યો, એવું છે. એટલે અમારે તો હમણાં તલપાક જ બનાવી દીધો છે. ઠાકોરજીને રોજ ધરાવી અને પ્રસાદ ગ્રહણ કરવાનો એવું છે. એટલે શરીરે પાણી પલાળી આખા શરીરે તલ ચોપડી અને ગોમતીમાં ભગવાનનું સ્મરણ, તીર્થોનું સ્મરણ, અવતારોનું, મુક્તોનું બધાનું સ્મરણ કરીને સ્નાન કરીએ છીએ. એવું આજે આ વ્રત ચાલુ છે. માટે ખાસ હજી કોઈને ઈચ્છા હોય તો માટલું, અમારા ઘનશ્યામભાઈ તો કહેતા હતા પણ હજી કંઈ આવ્યું નથી માટલું. એટલે ખાસ હવે આજે ગયા વખતે છેલ્લી સભામાં આપણે શું વાત કરી હતી ગયો, કઈક કીર્તન લીધું હતું, એટલું તો હું કહી દઉં તમને, બરોબર. બોલો મહેશભાઈ. હા, શું કીર્તન કયું હતું? પ્રેમી વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે. જો મુક્તાનંદ સ્વામીનું એ અદ્ભુત સરસ કીર્તનનો ભાવ આપણે સમજાતા. હવે આજે જે વિષય લઈને આવ્યો છું, આમ તો એ વિષયની ચર્ચા અમારે થઈ ગઈ છે, પણ થોડું હજી કોઈ નતા આવ્યા અને અમુક વસ્તુ બાકી હતી. એટલે અમારા શિબિરની અંદર એક ટોપિક લેવામાં આવ્યો હતો. પહેલા દિવસે ભગવાનની શરણાગતિ નો વિષય રાખ્યો હતો. આપણા જીવનની અંદર શરણાગતિ બહુ જ મુખ્ય વસ્તુ છે. જો આપણાથી ચાંદ્રાયણ, ધારણા, પારણા કોઈ એવું મોટું વ્રત ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનો શરણાગતિ એટલે દ્રઢ આશરો ભગવાનનો. એટલે મહારાજે પણ વચનામૃતમાં અલગ અલગ જગ્યાએ આશરાના રૂપ કીધા છે, બરોબર. આમ તો આશરો આપણને છે કે નહીં એ કાંઈ એટલી ખબર પડે નહીં, પણ મુક્તાનંદ સ્વામી કે અહીંયા વચનામૃત પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત છે. જો મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને પ્રસન્ન કરવાના અનંત પ્રકારના સાધનો બતાવ્યા છે જો હે શાસ્ત્રની અંદર. એમાં એક એવું કયું સાધન છે, એ બધા સાધનોમાં એ સાધન આવી જાય ને ભગવાન અતિશય રાજી થઈ જાય. જો તો એમાં ભગવાનને મુક્તાનંદ સ્વામીને મહારાજે શું કીધું? ભગવાનનો દ્રઢ આશરો કીધો. જો મધદરિયા હવે અત્યારે નથી, પણ પહેલાના સમયમાં બધા સ્ટીમરની અંદર સફર ખેડતા. બરાબર તોફાન અથવા મધદરિયે નાવ પહોંચી હોય અને બધી બાજુથી તોફાન આવ્યું હોય ને ત્યારે ખબર પડે કે આપણે દ્રઢ આશરો કેટલો છે. જો એમ તમારે હમણાં પ્લેનમાં આપણે જતા હોઈએ ઇન્ડિયા સમયો કરવા અને પાયલોટ કહી દે કે આપણું એક એન્જિન નહીં 2 એન્જિન આપણા ફેલ થઈ ગયા છે. હવે તમે તમારે જેને યાદ કરવા હોય ઈષ્ટદેવને તમારા યાદ કરો અને બચાવે તો બચી શકાય એવું છે. ત્યારે આપણને ખબર પડે કે આપણે આપણો દ્રઢ આશરો ભગવાનનો કેટલો છે. બાકી એમને હજી ખબર પડે ને. આ કોરોનામાં ખબર પડી ગઈ બધાને, હે એવું છે. જો કોરોનામાં આપણે બધાને લગભગ ગૃહસ્થ સંસારમાં હો ને એટલે બધાને ભગવાનના આશરા સિવાય બીજા બધા આશરા બહુ પડ્યા હોય છે. કેટલા બધા આશરા, કયા કયા પ્રકારના આશરા હોય. આશરો એટલે શરણાગતિ એટલે ભગવાનનો એમ નહીં, બરોબર. પછી એ તો બરાબર. હાલો હાવ ગુજરાતી ગામઠી ભાષામાં બસ વિશ્વાસ, ભગવાનનો અતિ દ્રઢ વિશ્વાસ. જેટલો વિશ્વાસ હોય ને એટલું જ એને હિંમત અને બળ રહે. તમે જોજો કોઈ પણ વસ્તુની તમારામાં જો વિશ્વાસ આવે ને તમારે જરાય મુખની રેખા બદલે નહીં. દ્રઢ આશરો અથવા દ્રઢ વિશ્વાસ. જો એવું ભગવાનની અંદર દ્રઢ વિશ્વાસ
આપણે કેટલો છે. જો પાછું એમાં સ્વામીએ લખ્યું આશરો દ્રઢ વિશ્વાસ, એ વાત તો સાચી, પણ પાછી એમાં પોલ ચાલે નહીં. અને આપણે આમાં પોલ હોય જ એ ખબર પડે ક્યારે? આ દેશકાળ આવે ત્યારે. અત્યારે બધાને લગભગ એમ છે કે આપણે દ્રઢ ભગવાનનો વિશ્વાસ છે. જો અથવા તો સેજે સેજે કોરોના કાળમાં કે આપણા પૈસા, આપણા સમૃદ્ધિ, સંબંધીઓ બધાય આપણને રક્ષા કરશે કે બચાવશે. જો પણ કોરોનામાં કાંઈ કામ લાગ્યું છે કે 18 દિવસ હતો હું આઈસીયુમાં, કોઈ ફરકે નહીં લ્યો બાજુમાં. એ ડોક્ટર આવે ને તો સજી ધજીને આવે, લખે ને મને આમાં ચેપ લાગી જાય. વિચાર કરો, વર્લ્ડની અંદર સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ ટેકનોલોજી હતી, પણ ભગવાનના એક આ વાયરસ આગળ કોઈનું કાંઈ ચાલ્યું નહીં. ચાલ્યું કાંઈ? કેવી ટેકનોલોજી! અમેરિકાએ બધા મોટા મોટા દેશો આંફી ગયા લ્યો એનાથી. ત્યારે શું કામ લાગે? ભગવાનનો દ્રઢ આશરો અને વિશ્વાસ. જો ત્યારે બેઠા બેઠા કેબિનમાં માળા કરતા હોઈએ ને, કોઈ ચિંતા ન હોય, એને એટલો જ વિશ્વાસ હોય કે મારી ભેગા મારા ભગવાન છે. જો આ સમયે બધાને ખબર પડી. બીજો હજી એક સમય હતો 2001માં લગભગ ભૂકંપ આવેલો. ત્યારે જોયું એક વખત ભાવનગરની અંદર આ બધો ભૂકંપ આવ્યો પછી સિચ્યુએશન એવી થઈ, બધાય ભૂકંપના સાહેબોએ બધા સિટીમાં ગયા, એટલે માણસો બધા કોઈક બહાર, બધા મોટા ભાગના કોઈ અંદર સૂતા નહીં, એટલે બધા શેરીઓમાં પલંગ નાખીને ત્યાં ગાડલા નાખીને સૂતા. એટલે બધાને સમજાવવા માટે એક સ્પેશિયલ રૂમની અંદર મીટિંગ કરી કે ભાઈ આ આંચકા હવે બંધ થઈ ગયા, પણ ઓલા થોડા થોડા નાના નાના આંચકાઓ ચાલુ રહે છે, માટે તમારે ગભરાવાની. મીટિંગ ચાલતી હતી ને આંચકો આવ્યો એટલે પહેલા જ બધા સાહેબ નીકળી ગયા બહાર. તે ઓલા બધા બેઠા હતા ને કે સાહેબ બીવો નહીં, તમે બેસો. એ કે આપણું આવું છે. જો મંદિરમાં માળા કરતા હોઈએ ને તેજસભાઈ, તો એ આપણે ભાગવાનું અંદરથી થાય જ. એ આપણા આશરાની ખાચાશ છે. જો ઠીક હે, હમણાં જ આંચકો આવે ને આપણે ખબર જ છે કે ભગવાન બેઠા છે, પણ જો આમાં લગભગ કોઈ ઉભા ન રહે, અમે ભાગી. પણ ત્યારે ખબર પડે, નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવના મંદિરે દર્શન કરવા ગયા હોઈએ, દર્શન કરતા હોઈએ આપણે, અને આંચકો આવે તો શું થાય ગયો? તરત જ એનો મતલબ શું થયો કે હજી આપણા અંદર નાસ્તિક ભાવ પડ્યો છે. આ દ્રઢ આશરો નથી, એટલો મતલબ શું થયો? ભગવાનમાં હજી વિશ્વાસ નથી આપણને. એ શું થયું? થોડો થોડો ઊંડે ઊંડે ઘનશ્યામભાઈ નાસ્તિક ભાવ પડ્યો છે. જો એમ કોરોનાની અંદર પણ ડોક્ટરો બધાય મહેનત કરે, પણ બચાવનાર કોણ હતા? બધા તમે જો રેમડેસિવિર ઇન્જેક્શનો દોડી ચાલતી હતી ઓક્સિજનો માટે, પણ ત્યારે પણ એમ થાય કે આમાં જે કાંઈ પ્રયત્ન બધા ડોક્ટરો ભલે કરે, પણ મરજી તો મારા ભગવાનની ચાલશે. જો એવું એને માનીને નિશ્ચિંતા એના મુખની રેખા ન બદલાય તો સમજવાનું કે એને ભગવાનનો દ્રઢ વિશ્વાસ ને આશરો ને શરણાગતિ છે. લ્યો કેવું છે? અઘરું છે કે સહેલું છે? એવું છે. જો આ બધી પરિસ્થિતિઓ આપણે જ્યારે દેશકાળ બદલાય, વિપરીતપણું થાય, ત્યારે આપણને ખબર પડે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. શરણાગતિ સારી છે, સાધન સહેલું છે, પણ એમે ખાસ ધ્યાન રાખવું. આપણી માલિનતા અંદર હોય કે આપણને પૂર્ણ વિશ્વાસ છે, પણ એની કસોટી સમયાંતરે થઈ જાય છે. પેનિલ થઈ જાય ને. બાકી લગભગ જ્યાં સુધી આપણે બેંકમાં પૂરું બેલેન્સ હોય, એ સહેજે બિઝનેસ બરાબર ચાલતો હોય, શરીર નિરોગી હોય, છોકરા છે અહીંયા બધા કયું કરતા હોય, ત્યાં સુધી હજી દ્રઢ આશરાની ખબર પડે નહીં. એમાં જો તમે જેમ જેમ પ્રાર્થના કરતા જાઓ અને એમાં કાંઈક ઓછું થતું જાય, ત્યારે ખબર પડે કે હવે આપણે આશરો એટલો છે. એટલે પોતે પોતાની રીતે તમારે તમારું જોવાનું, અમારે અમારી રીતે જોવાનું. કે આટલી બધી પરિસ્થિતિ છતાં મારા હૃદયની અંદર ભગવાન પ્રત્યે ક્યાંય ઊંડે ઊંડે પણ અવિશ્વાસનો ભાગ છે નહીં ને. એ ચકાસણી કરીએ ત્યારે પૂરી શરણાગતિ થઈ કહેવાય. જો અને ખાસ ધ્યાન રાખવું, આ જગતની અંદર અત્યારે આજે કે પછી આપણે આમાં કોઈને કાયમ રહેવાનું નથી. જો એટલે એક દ્રઢ વિશ્વાસ તો ભગવાન ઉપર કેળવવો જ રહ્યો. કારણ કે આંખ મીચાયા પછી
રાજા હોય, મિનિસ્ટર હોય, કોઈ પણ હોય, એની સાથે બીજું કાંઈ ચાલવાનું નથી. કેવળ ભગવાનનો દ્રઢ વિશ્વાસ જ કામ લાગે છે. જો અમે ઘણા એક બે હરિભક્તોને જોયા, કેન્સર હોય તોય આપણે ત્યાં એને કહીએ, ફોનમાં વાતચીત થાય તો કે સ્વામી ચિંતા નથી, કે મારે ભગવાન મળ્યા છે ને એટલે મારે જરાય ચિંતા નથી, ભલે 6 મહિનાની હમણાં લઈ જાય તોય મને વાંધો નથી. જો આ દ્રઢ આશરાનું લક્ષણ છે. જો એમ જેના જીવનમાં આવો દ્રઢ આશરો આવી ગયો એને કાળ કર્મ માયા પણ કાંઈ કરવા સમર્થ નથી. જો અને લગભગ આપણે સેજે આપણા જીવનની અંદર અને બહાર પણ તમે કેટલું જોયું હશે, બધા પ્રસંગોની અંદર તમે જુઓ, મહાભારતનો પ્રસંગ બધાને ખ્યાલ છે. હે જો પ્રસંગ દ્રૌપદીજીનો, જો હે બધા મોટા મોટા મહારથીઓ બેઠા હતા, સંબંધીઓ હતા, બધા એની પાસે હતા, બધાને પાસે એને પ્રયત્ન કરી જોયો, શેનો? બચાવવાનો, મદદનો. કોઈ આવ્યું નહીં. જો ત્યારે એને ભગવાનને યાદ કર્યા અને ભગવાન તરત એની હાજરમાં થઈ ગયા. ત્યારે ભગવાનને એ પ્રાર્થના કરે છે પહેલા તો, હે જનાર્દન, હે પ્રભુ, હે રમાપતિ, હું તમારે શરણે આવું છું. હવે મારી જે કાંઈ લાજ છે એ બધી તમારા હાથમાં છે. જો હે અને બીજો હજી પ્રસંગ તમે જો, રામાયણની અંદર બહુ સરસ પ્રસંગ આવે છે. કોનો ખબર છે? એક વખત ભગવાનના જો શરણે થઈ જાય તો ભગવાનનું એક બિરુદ છે પાછું. હે કોનો પ્રસંગ છે? વિભીષણનો. જો મીટિંગ થઈ, પેલા તો વિભીષણજી આવ્યા એટલે મીટિંગ થઈ. તમારા મીટિંગ કરે ને પેલા કે આ બધું શું પ્લાનિંગ કરો, કે હવે આવ્યા છે તો શું કરવું, એટલે એ લોકોએ મીટિંગ કરી. સુગ્રીવ, લક્ષ્મણજી બધા બેઠા, હનુમાનજી, ભાઈ આ છે રાક્ષસ કુળનો પાછો અને રાવણનો ભાઈ છે, તો આપણે એને લેવો કે નહીં. ત્યારે બધાએ પોતપોતાના મંતવ્યો જણાવ્યા, પણ પછી રામ ભગવાનને પૂછ્યું બધા કે હવે તમારું મંતવ્ય શું છે? ત્યારે ભગવાન કે મારો તો એક અસાધારણ ધર્મ કયો કે મારી ફરજ છે કે મારા શરણે જે આવ્યો હોય એનું હું કાયમને માટે રક્ષણ ને જતન કરું છું. જો ન કરું તો મારી કીર્તિ, પુણ્ય, યશ એ બધી વસ્તુઓ નિંદનીય થઈ જાય. જો હે એટલે કે આવવા દ્યો, કે આવ્યા ને તો સીધા ભગવાનના ચરણમાં એને મસ્તક મૂક્યું. જો હજી તો શરણાગતિનો કેટલો ફાયદો, કરવાનું કાંઈ નથી, મસ્તક મૂકવાનું છે. સહેલું છે ને? નથી સહેલું? કે સહેલું કે અઘરું? અઘરું છે. કેમ અઘરું કેમ છે એ કયો? હા, અહમ બધું મૂકવાની. મેન આપણે જીવન જીવીએ છીએ ને એનો મેન પાવર કોના ઉપર છે? હું કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. જો હે એને શું મૂકી દીધું? મસ્તક. આપણે કીર્તનમાં જ હતું, પ્રેમી જનને વસ પાતળ્યો ને, એ કીર્તનમાં જ હતું. જો એને ભગવાન આગળ મસ્તક મૂક્યું એટલે ભગવાને લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણજી સમુદ્રનું જળ લઈ આવો. કે તો કે શું? તો કે હા, લક્ષ્મણજી સમુદ્રનું જળ લઈ આવ્યા અને કે હવે એનાથી આપણે એનો અભિષેક કરીએ. અને ત્યારથી કહી દીધું કે આમને લંકાના રાજા બનાવ્યા. હજી તો યુદ્ધ કરવાનું તો બાકી છે. વિચાર કરો, શરણાગતિનો કેટલો ફાયદો, કરવાનું કાંઈ નહીં, આ લોકમાંય સુખી અને પછી પરલોકમાંય સુખી. લો કેટલો ફાયદો, ખાલી બધુંય સમર્પણ છે ભગવાનને કરવાનું. બરોબર છે ને? આપણે બધાએ કોને સમર્પણ કર્યું છે? બધું બધે બા એ સાચું બોલ્યા. આપણે પૂર્ણ શરણાગત નથી, કારણ કે આપણે બધી જગ્યાએ થોડું થોડું અને વધારે સમર્પણ ક્યાં કર્યું છે ખબર છે? ઘરે. હા, એ તમારા ઉમરાની અંદર બધું સમર્પણ, બારે કાંઈ નહીં, એટલે તકલીફ વાળું કામ છે. પણ જો આ વિભીષણે બધું સમર્પણ કરી દીધું તો ભગવાન એને રાજપાઠે આપી દીધા. જો હે રાજાએ બનાવી દીધા અને એનું ધામ, મહાન ભક્તમાં વિભીષણનું નામ લખાય છે. જો હે આવા શરણાગત ભક્ત વસે. વિચાર કરો, બીજો એક રામાયણનો પ્રસંગ. રામાયણની અંદર ભગવાન રામે વાલીને માર્યો, પછી માર્યા પછી એના દીકરાને કોને સોંપ્યો? જો વિચાર કરો, કોઈ એના પિતાને અથવા પોતાને મારે
પછી કોઈ દિવસ કોઈ પિતા એના દીકરાને એના શરણે સોંપે નહીં. એ બહુ અઘરી વાત છે. આ પાડીએ આપણે, પણ આપણે તો ખાલી કોઈ છોકરાને મારી ગયો હોય ને તોય આપણે સહન નથી થતું. કોઈ ગાળ દઈ ગયું હોય, કાંઈ કરી ગયું હોય તોય સહન થતું નથી. પણ વાલી જાણતો તો જો કે આ ભગવાન છે અને આના શરણે જો મારા પુત્રને સોંપીશ તો મારે કોઈ દિવસ એની ચિંતા કોઈને કરવાની જરૂર પડશે નહીં. જો એટલે ભગવાનને કીધું કે મારા પુત્રનું તમે કાયમને માટે ધ્યાન રાખજો. હે એવો ને એવો પ્રસંગ. હવે આપણા સંપ્રદાયની વાત કરું. ના દાદા ખાચર, પિતા કોણ હતા એના? હેબલ બાપુ. એનો તમે સંવાદ સાંભળ્યો હોય તો ખબર. જ્યારે ધામમાં જવાના થયા ત્યારે ભગવાનને પાસે બોલાવીને ભગવાનને કહે છે કે આ દાદા ખાચરનું ધ્યાન હવે તમારે રાખવાનું છે. આજથી તમારા શરણે છે. જો અને ભગવાને એના દીકરા નહોતા, દીકરા કરતા પણ દાદા ખાચરનું ધ્યાન ભગવાને વધારે રાખ્યું છે. જો આટલો શરણાગતિનો મહિમા છે. ત્યારે સામે દાદા ખાચર પણ એવા હતા. લ્યો હે એટલા મોટા મોટા ઉત્સવો ભગવાન ત્યાં કરવા છતાં કાંઈ પણ થાય તોય ભગવાનને કે પ્રભુ આ બધી તમારી કૃપાથી આ થાય છે, મારું આમાં કાંઈ નિમિત્ત નથી. એટલે આવું છે. હજી બીજો પ્રસંગ, મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. હજી તો શરૂઆત નથી થઈ ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એક વખત સૂતા હતા. બંને આવેલા, દુર્યોધન પણ આવેલો અને અર્જુન પણ આવેલા. જો ભગવાન સવારે જાગ્યા એટલે પેલી દ્રષ્ટિ કોની ઉપર પડી? તમે નક્કી કરો. હે અર્જુન ઉપર પેલી દ્રષ્ટિ પડી. પણ આવી ગયો તા કોણ? દુર્યોધન વેલા આવી ગયો. એટલે માગવાનો અધિકાર કોનો થયો? પેલો અર્જુન નો થયો. હવે તમને અહીંયા અત્યારે ભગવાન આવીને માગવાનું કે અથવા તો એવો દેશકાળ આવે અને કટોકટીનો સમય હોય તો તમે શું માગો? એક બાજુ ઘરવાળા મરણ પથારીએ છે, છોકરો પણ મરણ પથારીએ છે, અને તમારે ટાઈમ આવી ગયો તો તમે શું માગો ઈ કયો? હે એટલે જ કહું છું, આપણે દ્રષ્ટાંતો હું એટલા માટે ત્યાંથી આપણી ઉપર લાવું કારણ કે આપણે બધા દ્રષ્ટાંતો ભૂતકાળ ભવિષ્યકાળના કલ્પના કરતા હોઈએ. ઘરે જવાનું એ વાત સાચી, પણ આપણે અત્યારે અહીંયા દ્રઢ કાંઈક આશરો કરવા બેઠા છીએ. કાંઈક આમાં થોડું આપણે મજબૂત થાય, કાંઈક પોલાણ ઓછું થાય. એટલે સેજે અર્જુને શું માગ્યું? નારાયણ માગ્યા. અને દુર્યોધને શું માગ્યું? નારાયણી સેના માગી. જો આ બધું પતી ગયું પછી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની કસોટી કરવા માટે બહુ સરસ એક વાત લખી. જો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે હવે તારી હાર શું છે? કારણ કે આને તો દુર્યોધને બધી સેના માગી લીધી અને ભગવાને તો વચન જ માગેલું કે હું જેની બાજુ રહું હથિયાર હાથમાં લેવાનો નક્કી જ હતું. બરોબર? એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તે મને માગ્યો વાત સાચી, હવે તારી હાર, કારણ કે મારે તો હથિયાર ઉપાડવાના જ નથી. એટલે ભગવાન એને કહે છે, બહુ સરસ નાની બે સાખીઓ છે એની અંદર લખ્યું, હાર તેરી નિશ્ચિત હૈ, કારણ કે હવે નક્કી થઈ ગયું. હરદમ રહેગા ઉદાસ, કારણ કે રાજ્ય હારી જાય એટલે શું થાય? ઉદાસીનતા આવે. ત્યારે પછી ભગવાન શું કે બીજી કડીમાં, માખન દુર્યોધન લે ગયા, છાસ બચી તેરે પાસ. ભગવાન કે તારી પાસે તો છાસ રહી છે કે કારણ કે હું તો હથિયાર ઉપાડવાનો નથી. માખણ બાખણ કે બધું આ લઈ ગયો. જો હવે ભગવાનના ભક્ત હતા, એને પરમાત્માની શરણાગતિ હતી. કોને? અર્જુનને. હવે અર્જુન શું જવાબ આપે? જો ભગવાન આવા હતા ને પાછા એના ભગત એવા. ત્યારે અર્જુન કે જીત મેરી, ભગવાનને કે ભલે તમે કાંઈ ન ઉપાડો પણ તમને મેં માગ્યા એટલે મારી જીત નિશ્ચિત છે. જો દાસ નહીં હોતા ઉદાસ, કે ક્યારે પણ હું તમારો દાસ છું, હું ઉદાસ ન થાઉં સાથી, કારણ કે મેં બધો ભાર હવે તમને. એટલે તો શાંતિથી નસકોરા બોલાવતા હતા ને સુતા હતા. લ્યો
અને ટેન્શનમાં કોણ હતું? આ બાજુ કોઈક પ્રતિજ્ઞા લે અને ભગવાન જાગે લ્યો, અને આ બિંદાસ. એ કેવી મોટી વાત છે. જો એટલે જ કહું છું, આપણે બધાએ ઉદાસ રહીએ છીએ એનું મોટું કારણ શું છે? દાસ થતા નથી માથે. હા, ઉલટાનો મજા જ આવે આપણને. શરણાગતિમાં મોટામાં મોટું, જ્યાં સુધી તમે ઝીરો ન થાવ ત્યાં સુધી કોઈ દિવસ હીરો થઈ જ ન શકો. આપણે બધાને ઊંધું છે. શું? જો હમણાં ફેનિલ મંડે ને ફોટા કે લ્યો તો બધાય લાઈન લાગી, ઓકે મારો, ઓકે મારો. કોઈ એમ ન કે મારે પાડવો નહીં. જો બધાને જિગ્નેશભાઈ હીરો થવો ગમે કે ઝીરો થવું? જો કોઈને ઝીરો થવું નથી. જ્યાં સુધી કોઈ દિવસ તમે ઝીરો ન થાવ ત્યાં સુધી સાચી શરણાગતિ આવે જ નહીં કોઈ દિવસ. લ્યો આ અર્જુન શું થઈ ગયા? શૂન્ય થઈ ગયા. લ્યો ત્યારે એ કહે છે જીત મેરી નિશ્ચિત હે, દાસ નહીં હોતા ઉદાસ. જો હવે પાછળની કડી બહુ મસ્ત છે ને. માખણ લેકે ક્યાં કરું, કે ભગવાનને કહે છે માખણ લઈને હું શું કામ ચિંતા કરું, મારે કાંઈ એની ચિંતા નથી. માખણ ચોર હે મેરે પાસ. લ્યો હે ને, માખણ ચોર તો મારી પાસે છે, મારે કોઈ ચિંતા નથી. કેટલો ભગવાનનો એને મહિમા જાણ્યો હશે. જો ત્યારે આ બોલાય. જો એમને નથી બોલાતું, તો ટેન્શન પરસેવો છૂટી જાય. આમે કેવા હતા તમે જુઓ, ભીષ્મ પિતામાં. ઈ નક્કી કરે કે મારે આ દિવસે મરવું હોય ત્યારે જ મરવાનો ટાઈમ આવે, એ સિવાય કોઈ દિવસ એને કોઈ મારી શકે. દ્રોણાચાર્યને પ્રતિજ્ઞા હતી, જ્યાં સુધી એના હાથમાં હથિયાર હોય એને કોઈ મારી શકે નહીં. લ્યો ભીમને એવું હતું. જો હે, આખો વજ્રનો માણસ બનેલો. વિચાર તો કરો, જે બાજુથી ગદા મારો રિબાઉન્સ થઈને જ પાછી આવે. લ્યો હે, વિચાર કરો કેવા ભગવાનના. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી યુધિષ્ઠિર મહારાજે ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે તમારા ભાઈઓના પ્રતાપે આવું ન જીતાય એવું આ તમે ધર્મયુદ્ધ જીતી ગયા. જો ત્યારે યુધિષ્ઠિર રાજા કે ઉભા રહ્યો કે એ વાતમાં કોઈ માલ નથી. આ તમે હતા ને એટલે આ બધુંય અમે જીતી શક્યા છીએ, બાકી અમારી આમાં કોઈ કેપેસિટી હતી નહીં. જો આ બધા ભગવાનના સાચા શરણાગત ભક્ત વત્સલ ભક્ત હતા એટલે આવી વાત જીત્યા. જો એટલે અહીંયા અર્જુને આ વાત કરી. એટલે લખ્યું આગળમાં, જો તારી સાથે છે કૃષ્ણ તો ક્યાં કોઈ પ્રશ્ન છે યાર. ભગવાન જો આપણી સાથે હોય તો કોઈ પ્રશ્ન નથી. કોઈ ભલે ઉછાળે કાદો, શું બગાડે જો સાથે હોય માધવ. જગત આખું ભલે ને આપણને નિંદા ટીકા કરતું હોય, પણ જો આપણી સાથે ભગવાન હોય તો કોઈ દી તકલીફ પડે નહીં. જો આવું ભગવાનનું બળ ભગવાનના ભક્તોએ રાખવું જોઈએ. જો એટલે આ ભગવાનનો જે આશરો છે એ બહુ જ મોટી વાત છે. પણ ખાસ ધ્યાન રાખવું, જ્યાં સુધી આપણી અંદર કાંઈક કળાઓ પડી છે, કોઈ વિદ્યા છે, કાંઈક શારીરિક બળ છે, એ જ્યાં સુધી પડેલું હોય ત્યાં સુધી ભગવાનની સાચી શરણાગતિ આવતી નથી. હોય એનો એ વાંધો નથી, પણ અંતરથી એક ભાવ રાખવો કે આ બધુંય ભગવાનની કૃપાથી છે. જો હે, મારે તો એક ભગવાન હોય તો બધું એની અંદર સમાઈ જાય છે. જો આપણે બકરીનું દ્રષ્ટાંત છે જ ને, લગભગ બધાને ખબર હશે. જો હે, જંગલમાં ચરવા ગઈ હતી, રાત્રે ભૂલી પડી. જો પછી શું થયું? બસ બધાને ખબર જ છે, બરોબર. પણ એની અંદર પાછો મર્મ છે. જો પેલા બધા જંગલ વાળા પ્રાણીઓ આવ્યા અલગ અલગ, તોય બધાને શું કીધું? હા, આપણે હમણાં જ કોઈક આવ્યું હોય કે ભાઈ તમને સારામાં સારી સ્કીમ મળવામાં આવે છે કે આટલા ને આટલામાં તમને ફાયદો થવાનો, તો આપણે શું કરીએ? માચા ખાચર હતા ભગવાનના ભક્ત. ક્યાંના? કાર્યાણીના. જો ભગવાનનો આશ્રય હોય તો કેવું થાય. જો એને ગામની અંદર એક કિમિયા વાળો આવ્યો, શું કરી દેતો તો? હમણાં જ ખાલી અહીંયા મેસેજ આવે ને તો આ કથા સાંભળવા કોઈ ન રહે. જો સોનું કરવાનું હોય ને શીખે, અત્યારે કહું ને તો હમણાં ફોક પાછું. આ તો કોઈ આવતું નથી અહીંયા, એટલું સારું છે. પણ એ વખતે એને એ પોતે સદાવ્રત ચલાવતા, એટલે એને કીધું કે ભાઈ તમારે સદાવ્રત ચલાવો છો, તમે આ રૂપાનું
સોનું કરી દો, તમારે આ કામ લાગે. આને એમ કે મને પ્રશંસા કરીને હાર પહેરાવશે, તો શું કર્યું? ડાંગ લઈ આવ્યા ઘરમાંથી અને કે ગોલકું ના કે એમને બારો નીકળી જા, નહીતર આ ડાંગ તારી સગી થશે નહીં. જો આ બોલવું બહુ સહેલું, કરવું બહુ જ કઠણ છે. આવો પોટું પ્રલોભન આપવા છતાંય એ ખેંચાય નહીં એવા આ માચા ભગત હતા. જો ઈ જ માચા ખાચર ભગવાનના ભક્ત હતા, પછી સાધુ થયા. શું નામ હતું ખબર છે? કેનું નામ આવડતું નથી? આવડતું કોઈ નહીં? અ ઉપર છે, અ ઉપર એટલું કહી દો. અચ્યુતાનંદ, અચ્યુત સ્વામી, અચ્યુતાનંદ સ્વામી હતા. અચ્યુતાનંદ સ્વામી જ્યારે મહારાજે અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, પછી શું કર્યું હતું ખબર છે? હા, 84 કરી ત્યારે આ સંતો સાથે અચ્યુતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. થોડી અવસ્થા થયેલી પણ બીમાર હતા. એટલે મહારાજને કે મહારાજ શરીરમાં બહુ જ પીડા થાય છે. ત્યારે મહારાજ કે જો શાસ્ત્રની અંદર કર્મનું પ્રધાનપણું છે નથી એવું નથી, પણ એથી ઉપર પણ હવે જે વાત કરી રહ્યો છું એની વાત છે કે કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે. ચાહે ભગવાનનો ભક્ત થયો હોય તો પણ ભગવાનની જો સાચી શરણાગતિ હોય તો ભગવાન પાસે પાછી એક સત્તા રાખી છે. શું? સુડીનું દુઃખ કાઢે કાઢે. ઓછી કરવાની સત્તા અથવા તો સાવ માફ કરી દેવાની પણ સત્તા ભગવાન પાસે છે. કોઈ એમ કહેતું હોય કે કેવળ કર્મ, તો એ શાસ્ત્રની દ્રષ્ટિએ ભલે લખ્યું પણ વૈદિક પરંપરા પ્રમાણે એ વાત સાચી નથી. ત્યાં કેવળ કર્મ નહીં પણ સાથે સાથે ભગવાનની કૃપા કહેતા ભગવાનની આ શરણાગતિ એ મુખ્ય આધાર રાખે છે. જો આવા દ્રષ્ટાંતો એ સચ્ચિદાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ મારે શરીરમાં બહુ પીડા થાય છે. મહારાજ કે તમારું કર્મ પ્રારબ્ધનું છે ને, આપણે બધા સેજે સેજે જ્યારે કંઠી ધારણ કરી હોય ત્યારે આપણા સંચિત કર્મ નાશ થાય, પણ પ્રારબ્ધ કર્મ કોઈના નાશ થતા નથી. જો એ ખાસ ધ્યાન રાખવું. એટલે અચ્યુતાનંદ સ્વામીને મહારાજ કે તમારું પ્રારબ્ધ કર્મને કારણે અત્યારે આ શરીરમાં આ તમને રોગ કે પીડા આવી છે, થાય છે. જો ત્યારે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આમાંથી, તો કે મહારાજ કે તમે સત્સંગમાં ખૂબ હરિભક્તોને બધાને સત્સંગ કરાયો છે અને મારો નિશ્ચય ખૂબ કરાયો છે. ભગવાન એના આ બધી વાતથી બહુ રાજી થયા. મહારાજ કે હવે તમને હું આ રોગમાંથી છોડાવીને મારા ધામમાં તમને તેડી જાય. જો આ કોણ કરી શકે? જેને ભગવાનનો દ્રઢ આશરો હોય એને. જો એવું છે. એટલે આ સંપ્રદાયની અંદર કેટલા એવા ભગવાનના ભક્તો થઈ ગયા. વાત બધી બારે લખેલી છે કે ભાઈ કોઈ લેખ ઉપર મેખ ન મારી શકે, પણ એ વાત સંપૂર્ણ સાચી નથી. જેને ભગવાનનો દ્રઢ આશરો હોય એને પ્લસ માઇનસ બધુંય શક્ય છે, પણ આશરો હોવો જોઈએ, દ્રઢ હોવો જોઈએ. વડતાલની અંદર એક સાધુ હિન્દુસ્તાની બીમાર પડેલા. એવો તાવ આવેલો એટલે ઊભા નતા થઈ શકતા, પણ બ્રહ્મચારી વસ્તુ સીધું સામાન લેવા જતા હતા. એટલે એના એક બીજા સાધુ હતા, એને વાત કરી નિત્યાનંદ સ્વામીને. નિત્યાનંદ સ્વામીએ બ્રહ્મચારીને વાત કરી કે સાધુ બહુ બીમાર થઈ ગયા છે અને ઉઠી શકીને મહારાજના દર્શન કરવા આવી શકે એમ નથી, તો તમે મહારાજને જાણ કરજો. એટલે મહારાજને આ બ્રહ્મચારી આવી વાત કરી, અને મહારાજ તો સાધુના પ્રેમી હતા. એટલે એનું હૃદય છે ભગવાનના જે સાદા સાચા સંતો. એટલે મહારાજ પોતે એની ખબર અંતર પૂછવા જાય છે. જેવા ત્યાં ગયા તો આજુબાજુ તમે જો વાતાવરણ જ એટલું ગરમ થઈ ગયેલું, એટલો તાવ આ સાધુને હતો. એટલે મહારાજને અતિશય કરુણા થઈ, એટલે એના શરીર ઉપર, છાતી ઉપર ભગવાને એનો ચરણાવીને મૂક્યો. જેવો ચરણાવીને મૂક્યો ને ધાણી ફૂટે એમ ભગવાનને ગરમ લાગ્યો કે ઓહો, આટલો તાવ આના શરીરમાં છે તો કેટલી પીડા આ સ્વામીને થતી હશે. સ્વામી હતા હિન્દુસ્તાની. એટલે મહારાજને કે મહારાજ ભલે ગમે એટલો તાવ હોય,
પણ તમારે જેટલો રોગ આ શરીરમાં દેવો હોય તો દેજો, પણ હવે આ છેલ્લી વાર કે હવે મારે બીજું શરીર જોઈએ નહીં. જો બાજુમાં નિત્યાનંદ સ્વામી ઊભા હતા. મહારાજને આ સ્વામીની વાત સાંભળીને મહારાજ તો અતિ રાજી થઈ ગયા. આને મારો કેટલો વિશ્વાસ અને આશરો છે. નિત્યાનંદ સ્વામીને કે સ્વામી આને 15 દિવસ સુધી આવી પીડા સહન કરવી પડે એમ હતી, પણ આને આવો મારો વિશ્વાસ છે એટલે હવે ખાલી 3 જ દિવસ આને આ પીડા સહન કરવી પડશે. જો એવું છે. આપણે એમ માનીએ પણ ભગવાન આપણા સેજે સેજે પારબ કર્મ હોય ને એ ઓછા કરીને જ આપણને આપે છે, નહીતર આપણે જીરવી શકીએ એમ નથી. નહીતર એક એક કર્મ તમે બેઠા બેઠા જુઓ, આપણે આંખ મીચીને જોઈએ ત્યારે આપણને એમ થાય આ કર્મ કર્યું હોય તો એનું શાસ્ત્રમાં આવું પ્રાયશ્ચિત. યમદંડ વાંચ્યો છે કોઈ? ગરુડ પુરાણ નહીં? આપણે પેલી મોટી એક સૌથી ખાસિયત શું છે ખબર? સંપ્રદાય બારને મર્યા પછી પુરાણ બધા વાંચે, પણ જો પહેલા વાંચી લીધું હોય ને તો બહુ ફાયદો થાય. શું કે કર્મ કરતા પેલા 1000 વખત વિચાર થાય. લ્યો એવું છે તેજસભાઈ. યમદંડ વાંચે ને ત્યારે ખબર પડે કે જે જે કર્મ કર્યું હોય એનું યમપુરીની અંદર એનું ફળ લખેલું છે. જો એવું છે. એટલે ભગવાનના આશ્રિતો હોય એને ભગવાનનો દ્રઢ આશરો રાખવો જોઈએ. જો નાની મોટી પોલ હશે તો ચાલશે નહીં. આપણે બધાને એવું હોય કે મારો દ્રઢ આશરો છે, પણ બેઠા બેઠા વિચાર કરવો. હું એટલે જ લઈને આવ્યો છું. અમને તો ખાસ ભૂકંપમાં ખબર પડી ગયેલી, કોરોનામાં તો ખાસ વીતી ગઈ છે કે આપણને આપણી કેટલી કાચબ છે. મહેશભાઈ ખ્યાલ આવે ને? જ્યાં સુધી તમારે કંઈક બેંકમાં બેલેન્સ કે કાંઈક આડું અવડું ન થાય ત્યાં સુધી આની વાત ખબર પડે નહીં. જો એ આપણે બેઠા બેઠા ધારણા કરવી જોઈએ કે આ કાંઈ ન હોય અને મારું મન મારો જીવ એ ભગવાનમાં કેટલો ખેંચાયેલો છે ને જોડાયેલો છે. જો એટલો જ. અને મહારાજ લોયાના 10મા વચનામૃતમાં, જો તમારે હવે માપ કાઢવું હોય ને તો વત્સલભાઈ લોયાનું 10મું વચનામૃત ખાસ વાંચવું. શું લખ્યું છે એમાં? જેને ભગવાનનો દ્રઢ આશરો હોય તો એને શું શું થતું હોય એનું માપ લખ્યું છે. જો કાઢો 10મું વચનામૃત. ભગવાનના ભક્તોએ વચનામૃત તો ખાસ જે જરૂરી હોય થોડું થોડું તો વાંચી જ લેવું જોઈએ. છેલ્લો પ્રશ્ન જો મુક્તાનંદ સ્વામીનો. પછી શ્રી હરિ બોલ્યા છે, અતિશય ભગવાનનો દ્રઢ આશરો હોય તેને અંતઃકરણ રૂપ માયા છે તે. પછી આગળ, અને જેને એવા આશ્રયમાં તેને જો શું આવ્યું? દુઃખ દે છે એટલે હવે આપણે વિચાર કરવો શું કે જ્યારે જ્યારે ભગવાનના આશ્રયમાં ફેર હોય એટલે અંતઃકરણ રૂપ માયા એટલે શું થાય? અંતઃકરણમાં સંકલ્પ વિકલ્પ થાય. કેવા થાય? તો જોવું જોઈએ આપણે. તરત ખ્યાલ આવવો જોઈએ કે મારે અંતઃકરણમાં જે સંકલ્પ વિકલ્પ થાય છે એ નબળા થાય છે કે સારા થાય છે. જો દ્રઢતા હોય, દ્રઢ આશ્રય હોય તો શાસ્ત્રમાં એવું લખ્યું વચનામૃત કે એને ભગવાનના કોઈ નબળા કે ભૂંડા સંકલ્પ પણ સપનામાં પણ ન આવે. સપનું પણ એવું ભૂંડું ન આવે. લ્યો એવું લખ્યું. જો જેને દ્રઢ આશ્રય હોય એને. જો હવે આપણે માપ કાઢવું બેઠા બેઠા આપણે થાય છે? એ થયું ને? દુઃખ દેતી નથી એટલે માયા એટલે અહમ ને મમત્વ, સારા સંકલ્પ નરસા. જો સારા સારા ભગવાન સંબંધી સંકલ્પ થતા જ હોય તો સમજવાનું કે આપણે આશ્રયમાં પાકું છે, કાચું છે જ નહીં. કારણ કે આવી જ ન શકે જો દ્રઢ આશ્રય હોય તો. અને જો નબળા સંકલ્પ થાય કે હવે મંદિરે જાશું, ભજન કરશું, એ વાત છે હજી, ઓલાની વાત નથી. નીચા એટલે આ નબળા સંકલ્પની વાત છે, ભૂંડાની વાત નથી કરતો. પણ નબળા સંકલ્પ એટલે ભગવાનની ભક્તિ કરવામાં ઓછું ન્યૂનતા કરાવતું હોય એની વાત છે. જો
કે હવે ભક્તિ કરી લેશું, તપ કરી લેશું, જ્ઞાન કરી લેશું, એમાં આપણે શું વાંધો ભગવાન મળ્યા? હે, ઈ જેવા સંકલ્પ નબળા છે. ઈ સંકલ્પ ભગવાનનો જેને દ્રઢ આશ્રય હોય એને કોઈ દિવસ થાય નહીં. જો એને તો શું થાય કે ભગવાને કીધું છે એટલે આપણે તત્પર હોય તૈયાર કરવા. જો એટલે શું થાય, ભગવાનની નાની મોટી જે આજ્ઞાઓ છે એમાં ક્યારે છટકબારી શોધે નહીં. હે દિનેશભાઈ, થયું કે નહીં? એ થયું, બીજું કાંઈ ન થાય. એમાં ટૂંક ટૂંક થઈ જાય તો સમજવાનું કે એને ભગવાનનો દ્રઢ આશ્રય છે. જો હે એવું છે તેજસભાઈ. એટલે લોયાના 10મા વચનામૃતમાં ભગવાનનો દ્રઢ આશ્રયના જે ભક્તો એના લક્ષણો આમાં આવી ગયા છે. જો એને મહારાજે અને વચનામૃતમાં આગળ લખ્યું, દેવી એસા ગુણમમી મમ માયા દુરત્તયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તેજો. હે, ભગવાન એવું કીધું કે મારા જે શરણે આવે છે ન તરાય એવી માયા એ તરી જાય છે. જો અહમ મમત્વ, સારા ઘાટ નબળા ઘાટ, ભગવાનનો જો આશ્રય કરેલો હોય તો માયા શું છે? ભગવાનની શક્તિ છે. જો હે એવું છે. પાર્વતીજી ખીજાણા હોય, હથિયાર એના હાથમાં ત્રિશુલ હોય, પણ તમે પછી મારવાની તૈયારી કરતા હોય અને તમે શિવજી પાસે જઈને શિવજીના શરણે થઈ જાઓ તો તમને પાર્વતીજી મારે કે ન મારે? ન મારે કોઈ દિવસ. હે, એ શિવજી કહી દે આ મારો ભક્ત છે, તમારાથી એને અડાય નહીં. તમારા ઘરમાં એવું છે, તમારો છોકરો, તમે જોજો ઘણી વાર એવું થાય ને, કા મમ્મીમાં કા પપ્પામાં બેમાંથી એક હોય, પછી કોના શરણે જાય? જે બળવાન હોય ને, નક્કી છે, ખ્યાલ આવ્યો? એના શરણે જાય એટલે એની રક્ષા ઓટોમેટિક. એમ ભગવાન કહે છે આવી ન જીતાય એવી હે ઈ માયા મારા શરણે આવે તો સેજે સેજે તરી જાય છે. જો એક વખત ધર્મજીવન સ્વામી યાત્રામાં ગયેલા, તે બધા સંતો ભેગા થયેલા, એટલે એમાં યાત્રાની અંદર ઋષિકેશ યાત્રા થયેલી ને, ટ્રેનમાં જતા એટલે બધા સ્વામી જ્યારે ટાઈમ મળે ને એટલે સંતો પાસે, હરિભક્તો પાસે આવી અને સત્સંગની વચનામૃતની વાતો કરતા હતા. એમાં એક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે અહમ, આ કામ ક્રોધાદિક દોષો છે એ નાશ પામે કે ન પામે? એનો નાશ થાય કે ન થાય? એટલે સ્વામી કીધું નાશ ન થાય. ત્યાં તો કે સ્વામી નાશ ન થાય તો અમારે કરવું શું? ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે આ કામ ક્રોધાદિક દોષો છે એ કોના છે? માયાના છે. માતાજી કોઈ દિવસ નાશ થાય? કારણ કે ભગવાનની સૃષ્ટિના છે, એ કોઈ દિવસ નાશ થાય ને એનો કંટ્રોલ થાય. કામ ક્રોધાદિક દોષો કોઈ દિવસ કોઈના પણ નાશ થવાના નથી. એ તો સૃષ્ટિના ક્રમમાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? પણ એનું એક વસ્તુ છે કે તમે જો ભગવાનના શરણે જાઓ તો એ ગુણો જે માયાના છે એ તમને પીડે નહીં. બસ આટલું જ. જન જાની સંભાલોગે પ્રીતમ પ્રેમ સખી નિત જાય બલિહારી. જો હે અત્યારે તો કાંઈ વાંધો નથી, પણ અંતકાળ આવે ને ત્યારે કેટલા વીછીઓની વેદનાની પીડા હોય છે? કરોડ વીછીઓની વેદના થતી હોય. જો હે ત્યારે જો આવો ભગવાનનો દ્રઢ આશરો હોય ને તો એને જરાય ચિંતા ન હોય. જો વડતાલની અંદર આ જોબન પગી હે, આમ જોઈએ ને કર્મના હિસાબ પ્રમાણે તો કલ્યાણ શક્ય નથી. જો હે પણ આવા ભગવાનને શરણે થયા તો પાછળની ડાયરી મહારાજે હાવ એની નીલ કરી નાખી. લ્યો હે કાંઈ કર્મ માથે આવવા દીધું નહીં. લ્યો એનો મિત્ર તો રૂડિયો રખડું, શરીરની અંદર ઘારા પડેલા અને અંદર જીવાતો ખજબદે. લ્યો કેટલું કર્મનું ફળ એની સામે જો તમે. પણ બ્રહ્માનંદ સ્વામી એક ભગવાન તો ખરા, પણ સાચા ભગવાનના શરણાગત સંતના શરણે જાય ને તો એનું કામ થઈ જાય છે. જો ભગવાને તો ત્યાંથી ભક્ત સુધી લખ્યું. જો હે એવું છે. એને ભગવાનના એ આવા સચ બ્રહ્માનંદ સ્વામી મળી ગયા, એના શરણે થયો તો વિચાર કરો એવા ઘારા મટી ગયા. કેતા પ્રારબ્ધમાં એવી પીડા હતી બદલી ગઈ, બધી મટી અને સરસ ભગવાનના એવા
રૂડા ભગત થઈ ગયા. જો આજે ભગત તરીકે આપણે એને યાદ કરી છે. જો હે હા, રૂડિયો રખડું લ્યો. ખાલી તમારે જો કોઈ દી ઉપરનો જ ભાગ કોઈ દી પહેરવાનો નહીં, પોતળી જ પહેરીને ફરતો લ્યો. અને કેવા પગ થઈ ગયેલા એના, ચામડું પગનું તળિયું, કાંટા ઉપર પગ મૂકે ને તો એ કાંટો ભાંગી જાય, કાંટા અંદર પેસે નહીં. આવું તો એનું રખડી રખડીને એટલું જ નામ પડ્યું હતું, રૂડિયો રખડું કહેવાતો લ્યો હે. અને પાછું એનું મિષ્ટાન, એનું ભોજન શું, સાપ મળે, સસલા મળે. સાપ મળે તો મોઢું ને પૂંછડું કાપી એમનેમ કાચે કાચું ખાઈ જતો લ્યો. એ નારાયણગીરી બાવાનો જે મઠ છે ત્યાં જ એની આ બધી મિજબાનીઓ કહેતા પાર્ટીઓ થતી લ્યો હે. એવા ખૂંખાર પાપના પર્વત કહેવાય લ્યો. ઈ વિચાર કરે ને કે મારું કલ્યાણ તોય શક્ય નહોતું લ્યો, પણ આવા ભગવાનના સંત અને ભગવાનનો દ્રઢ આશરો કર્યો તો એના પાપ કર્મ પણ એને ભગવાનના માર્ગમાં ભગવાનની પ્રાપ્તિ કરવામાં ક્યાંય એને રોકી શક્યા નહીં. જો ભગવાને બધું કે મારી પાસે એ સત્તા છે જો હે. એટલે ખાસ ધ્યાન રાખવું, ક્યાંક નાના મોટી આપણાથી ભૂલ થઈ હોય તો ચિંતા કરવી નહીં, પાછું એમનેમ કરવા માંડવું નહીં પાછું એ પાછું ધ્યાન રાખવું. જો મહારાજે વડતાલના 5મા વચનામૃતની અંદર શરણાગત જે હોય ભગવાનના ભક્તો એના 3 લક્ષણો આપ્યા છે. ખબર છે? પેલું લક્ષણ શું છે? ઠીક હે નહીં? મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખના રક્ષણ કરનારા કોને માને? ભગવાનને માને, બીજા કોઈને માને નહીં. જો હે એવું છે. આ પહેલું લક્ષણ એ થયું. બીજી વસ્તુ, જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે. બીજા કોઈ દિવસ કોઈને સુખદાયક પણ જાણે નહીં. દુઃખ આપ્યું હોય તોય મારા ઈષ્ટદેવે જ મને આપ્યું છે. એ શેના માટે છે? અમારે એક વાર સાવલિયા સાહેબ જોડે વાત થઈ હતી. એ કે આપણને દુઃખ આપે છે ને એ આપણી માલિનતા છે. બાળકને માટી ખાઈ ગયો હોય તો માં લાફો તો મારે જ છે, પણ લાફા પાછળ એક કરુણા છે જો હે. એમ ભગવાન દુઃખ આપે છે, શા માટે આપે છે? આપણી શુદ્ધિ માટે હે. પણ આપણને દુઃખ ગમતું નથી, સુખ જ ગમે છે એટલે ઓય ઓય કરીએ છીએ. પણ ભગવાનના સાચા શરણાગત હોય ને એને દુઃખે પણ વાલું લાગે કે આ કંઈક મારી શુદ્ધિ માટે ભગવાને મને આપ્યું છે જો. અને સુખમાં તો બધાને મજા આવે છે જો. પછી ત્રીજું, જે ભગવાનના ખરેખરા શરણાગત ભક્તો હોય તે, હવે આ મોટી વાત છે પાછી, પ્રભુની મરજી હોય તે પ્રમાણે જ વર્તે છે હે. વર્તે છે, આ સેવા કરે છે. આવી ગયું 3 બેઠા. જે ભગવાનના શરણાગત ભક્ત હોય એના આ 3 લક્ષણ છે જો હે. એક જેતપુરના ભગત હતા, તે બહુ તાવ આવતો હતો ને પહેલાના સમયમાં બધું દોરાનું બધું હોય એટલે કોઈ એના માતા હતા, એણે શું કર્યું, ગામમાં કોઈ બાવાજી હશે કે તમારા છોકરાને આટલો તાવ આટલા દિવસથી છે, આ મંત્રેલો દોરો તમે એના હાથે તો બાંધવા નહીં દે પણ એને ખાટલાના પાયે બાંધી દેજો લ્યો, તોય તાવ તમારો છોકરાનો જતો રહેશે. બાંધી દીધો એટલે છોકરો સાજો થયો. તેને માએ કીધું તારો તાવ ઉતરી ગયો, પણ આ કમાલ આ દોરાનો છે. તે ભગત કહેવાય, ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. દોરો છોડી અને લઈ આવ્યા હતા જ્યાંથી, ત્યાં બાવાજીની પાસે કે તારો આ દોરો અને તારો તાવ એ બંને તારી પાસે, મારા ભગવાને તાવ આપ્યો છે મને મંજૂર છે, મારે તારા દોરાથી ઉતરેલો તાવ મને મંજૂર નથી. આપણે શું કરીએ મહેશભાઈ હે, કે આપણે ઉતરી ગયો ને વાંધો નહીં, કે પછી પાછી આપણે લાઈને ભગવાનની આરતી પૂજા પાઠ ને માળા કરી લઈશું, કે હું વાંધો છે આપણે હે એવું છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું. આ ક્યાંક નાની નાની મોટી મોટી ભૂલો હોય તો ધીરે ધીરે, અને હજી આની અંદર શરણાગતિના 5-6 અંગ છે પાછા, એ હવે આપણે પછી પરિવાર પણ એમાં કહેવાનું કે આપણે ભગવાનના શરણાગત ભક્ત છીએ. અને આપણે તો સેજે સેજે, તમે ગુરુ મંત્ર લીધો હોય ને એમાં શું મંત્રમાં આવે છે જોયું તમને ખબર છે? એ શરણાગત મંત્ર છે, ખ્યાલ આવ્યો? એટલે એ મંત્રની અંદર જ એની અંદર આવે છે કે હું આજથી હવે તમને શરણે થાવ છું જો હે.
એટલે ખાસ ધ્યાન રાખવું. ક્યાંક ક્યાંક આવા દેશકાળ આવે તો ભગવાનના ભક્ત છીએ તો ડગવું નહીં. હે, એ ખાસ ધ્યાન રાખવું. અને છેલ્લી શરણાગતિ આ ભાઈએ કીધી, આપણે કૃણાલભાઈએ, પોતાનું કરતાપણું છોડી દેવું, મૂકી દેવું. ખ્યાલ આવ્યો? નહીતર ઓલું કેવું થાય, ગાડું હોય ને એની નીચે કૂતરું હાલ્યું જતું હોય, ભાર કોના માથે હોય? ગાડા માથે. અને લાગે કોને? કૂતરાને. એવું છે આપણું. આપણે બધો ભાર તમે જુઓ, ખરેખર એવું છે. આપણે આત્મા છે કેવો છે? નિરઅવયવ છે. કેવો છે? નિરાકાર છે. આત્મા કોઈ દિવસ સાકાર નથી. આ ઝીણી વાત છે. થોડી થોડી શાંતિથી સમજશો તો આત્મનિષ્ઠા થશે. આત્મનિષ્ઠા પછી ભગવત નિષ્ઠા થાય. એ પહેલા કોઈ દિવસ એમનેમ સિદ્ધિ થાય નહીં. આત્મા કેવો છે? નિરાકાર અને નિરઅવયવ છે. હવે એને કાંઈ પણ કરવું હોય તો એને શું જોઈએ? શરીર જોઈએ, અવયવ જોઈએ. અવયવ વિના કાંઈ કરી શકે નહીં. હવે એ અવયવ આપે કોણ છે? ભગવાન આપે છે. જો હવે એ અવયવ આવ્યા પછી એને જે જે કામ કરવું હોય એ કામ કરી શકે છે. જો હવે એ કરે છે, પણ પછી શું થાય? એ કરતા કરતા પાછો કરતાપણું હવે આપેલું કોનું છે? બસ. જો હવે ખાસ એટલા માટે કહું છું કે આપણી પાસે શરીર નથી, અહીંયા નથી. અને અહીંયાથી જ્યાં ગયા પછી ક્યાં જવાનું છે? સ્વર્ગલોકમાં. ખરેખર ધામમાં જવાનું છે. અનિલ ક્યાં જવાનું છે? ઘરે. અત્યારે તો છૂટીને ઘરે જ જવાનું છે. અહીંયાથી દેહ પડ્યા પછી પણ ભગવાનના દ્રઢ આશ્રય વાળા ભક્ત એ ક્યાં જાય છે? ભગવાનના ધામમાં જાય છે. ત્યાં પણ ભગવાન એને આ અષ્ટધા પ્રકૃતિનું આ શરીર બનેલું છે. એથી એક પાછી ચૈતન્ય પ્રકૃતિ છે. એનું ભગવાનના ભક્તને ભગવાન એને શરીર આપે છે. ત્યારે એ ભગવાનની સેવા કરી શકે છે અને સેવામાં રહી શકે છે. એટલે અહીંયા પણ દાસ છે અને ત્યાં પણ. હા, એટલે તમે ગમે એટલા ધમપછાડા કરીએ આપણે, એટલો નુકસાન થાય કે જો પોતાને કરતા માનીએ તો ભગવાનની શરણાગતિ અધૂરી રહે. એ નક્કી છે. અને જો શરણાગતિ અધૂરી રહે તો પછી રક્ષણ ભગવાન કરે નહીં અને કલ્યાણમાં વિઘ્ન રહે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. જો કરતાપણું જાય સંપૂર્ણપણે આવી રીતે સમજીને તો સહેજે સહેજે એની શરણાગતિ સંપૂર્ણ થાય. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણું આમાં કાંઈ છે નહીં અને અમે મૂકીને જવાના છીએ. કોઈ પણ આ સૃષ્ટિમાં આવ્યો હોય અહીંથી એક રજકણ પણ શીખે લઈ જવાના નથી. જો હે, એટલે ખાસ આપણી અંદર જો પોતાને કરતા માનતા, લગભગ માનીએ જ છીએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી થતો. એટલે કરતા માનીએ છીએ એટલે શરણાગતિમાં એટલી ખામી રહે છે. જો કાંઈ પણ સારું કામ થાય એટલે કોણ કે મેં કર્યું, બસ એ મેં કર્યું એટલે પોતાનું કરતાપણું થઈ ગયું. પણ જો એને એમ થાય કે પ્રભુ આ તમે અમને નિમિત્ત બનાવ્યા, જે કાંઈ થયું છે એ બધું તમારી કૃપાથી ને તમારા કરતાપણાથી જ થયું છે. જો એ શરીર ના આપ્યું હોત. હવે એથી બીજી વાત, આપણું આ શરીર 5 મિનિટ લઈ લો, પૂરું થાય. શરીર છે બહારથી એ તો બરાબર, પણ અંદરથી પાછો ફોર્સ આવે છે. સૌનો પ્રેરક હું ભગવાન. એ તમે માળા કરો છો પણ માળા એમનેમ નથી ચાલતી, એની અંદર કોઈક બળ. જો આ ઇલેક્ટ્રિસિટી, પંખો તો છે જ, પણ પંખાની અંદર જો ઇલેક્ટ્રિસિટી ન આવે તો કાંઈ કામ કરતું. સાધન તો એવામાં એવા છે બધા. આ શરીર હોય, અંદર આત્મા પણ બેઠો હોય. વિરાટ આખું બેઠેલું હતું, પણ જ્યાં સુધી પરમાત્મા અંતર્યામી રૂપે પ્રેરક શક્તિથી અંદર પ્રવેશ ન કર્યો ત્યાં સુધી વિરાટ પણ કાંઈ ક્રિયા કરવા સમર્થ થયું નહીં. એમ આપણે પણ એવું છે. કાંઈ પણ કરીએ છીએ એમાં પ્રેરક શક્તિ ભગવાનની, પણ ભગવાનનું કરતાપણું મૂકીને આપણે આપણું ખોટું કરતાપણું પકડી લઈએ છીએ. એટલે આપણે કોઈ દિવસ દુખિયા મળતા નથી. એટલે આપણે પોતાનો બિઝનેસનો ભાર આપણે માથે જ રાખીએ છીએ. જો પણ જો કરતાપણું છોડી દઈએ તો સંપૂર્ણ ભાર કોની ઉપર જતો રહે?
ભગવાન ઉપર જતો રહે અને સાચા ભગવાનના શરણાગત ભક્ત થઈ જાય. જો વાત બહુ ઝીણી છે, કારણ કે કરતાપણું છોડી દેવું એટલે માણસ મૂંઝાઈ જાય. લ્યો શીખે ખરેખર ને, ક્રિયા કરવા આખું મંદિર તમે બાંધો અને પછી એમાં એમ કહો મેં કાંઈ, આપણે તૈયારી જ હોય કે મારું નામ કેમ ન આવ્યું, ઊંધું હોય આખું. પણ આ તો સંકલ્પ જ ન થવો જોઈએ. આ જે કાંઈ કર્યું એ બધું ભગવાને કર્યું છે, મને કેવળ ને કેવળ ખાલી નિમિત્ત બનાવ્યો છે. જો આવી ભાવના રહે તો સેજે સેજે એની શરણાગતિ બ્રેક થતી નથી, નહીતર શરણાગતિ તૂટી જાય છે. માટે ખાસ આજના દિવસે ભગવાનના ભક્તોએ ક્યાંક ઝીણી ઝીણી ભૂલો હોય તો ભગવાનના સાચા શરણાગત ભક્ત આવું સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજ